વિકસિત ભારતની વાત કરીએ ત્યારે કોઈ પણ દેશ વિકસિત ના માપદંડ પર ત્યારે ખરો ઉતરે છે જ્યારે શિક્ષણ ક્ષેત્રે ખૂબ ભાર મૂકવામાં આવે, આરોગ્ય ક્ષેત્રે ખૂબ ભાર મૂકવામાં આવે. ત્યારે અત્યારે ગ્રામીણ ક્ષેત્રે જે પણ શિક્ષણ પ્રાપ્ત થઈ રહ્યું છે બાળકોને, તેમાં અત્યારે કયા પ્રકારે કામગીરી ચાલી રહી છે? એક તો શિક્ષણ વિભાગ અંતર્ગત અલગ અલગ પ્રકલ્પો ચાલી રહ્યા છે. એક સર્વ શિક્ષા અભિયાન, જેના અંતર્ગત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાળકોનું મૂલ્યાંકન, શિક્ષકોનું મૂલ્યાંકન, બીઆરસી, સીઆરસી, એ ઉપરાંત જે શિક્ષકો છે એમને પણ નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત 50 કલાકનું ટ્રેનિંગ, એ ઉપરાંત હાયર એજ્યુકેશનમાં આપણે જઈએ તો નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત, આઈ હબ, વિદ્યાર્થીને ઇનોવેશન સાથે એ પોતે સ્ટાર્ટઅપ માટે પણ આગળ વધે એ માટે આઈ હબનું નિર્માણ થયું છે. આપણે પાયાની પ્રાથમિક શિક્ષકની આપણે વાત કરતા હોય તો સુંદર મજાના, ધારો કે હું તમને એક આંકડો આપું તો આ વર્ષે લગભગ 13,000 જેટલા આપણે ઓરડાઓ બનાવ્યા છે, 4,000 જેટલા રિપેરિંગ કર્યા છે, 2,700 કરોડ આપણે આ વખતે માળખાકીય સુવિધાને સુદ્રઢ કરવા માટે ગુજરાત સરકારે ખર્ચ્યા છે. એટલે એવું કહી શકીએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે મેન પાવરનો પણ વિકાસ થાય એ માટે પ્રાથમિક શિક્ષણમાં પાયાનો ભાર મૂક્યો છે. જી, હવે લાંબા ગાળા અને ટૂંકા ગાળાના જે પણ ધ્યેય હોય છે કે લક્ષ્ય હોય છે તેને ધ્યાનમાં રાખીને એક ગ્રીટનું ગઠન કરવામાં આવ્યું છે. એટલે મારો સવાલ સૌથી પહેલા તો એ છે કે આ ગ્રીટનું ગઠન શા માટે કરવામાં આવતું હોય છે અને કયા પ્રકારે કામગીરી થતી હોય છે? ગ્રીટ એટલે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન. એટલે ગ્રીટ એક પાયાની, એમ કહી શક્યો કે આધારશિલા છે અને નોડલ એજન્સી તરીકે એ ઇન્સ્ટિટ્યુશન કામ કરે છે કે જે અલગ અલગ વિભાગો છે એ પોતે પોતાના જે ધ્યેય કે સંકલ્પો હોય એ પરિપૂર્ણ કરે, એને માર્ગદર્શન આપે, એને જે પણ ટાર્ગેટ લીધા હોય એ ટાર્ગેટ અચીવ થાય એના માટે સતત, એમ કહી શકીએ કે મોનિટરિંગ જેવી નોડલ એજન્સી છે અને જે સર્વાંગીણ વિકાસ માટે, સર્વાંગી ધ્યેય પ્રાપ્તિ માટે એક ગ્રીટ એ કાર્યરત છે. પ્રદ્યુમ્નભાઈ, એક સમય એવો હતો કે લોકો કહેતા કે ભારતનું જે યુવા ધન છે તે વિદેશમાં જઈને વસી જાય છે, ત્યાં જઈને ભણવા માટે જતા રહે છે. પણ અત્યારનો જે સમય છે કે જેમાં ન્યૂ એજ્યુકેશન પોલિસી ઉપર આપણે કામ કરી રહ્યા છે, એટલે જે પણ જે વિશ્વસનીય કોલેજો છે તેની સ્થાપના આપણે ભારતમાં કરી રહ્યા છે. એટલે તે સંદર્ભે કયા પ્રકારે કામ થઈ રહ્યું છે કે આજનું જે યુવા ધન છે, આપણું યુવા ધન છે, તે વિદેશ ન જઈને આપણા જ દેશમાં શિક્ષણ પ્રાપ્ત કરે, એ પણ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે? આપની વાત 100% સાચી છે કે અત્યાર સુધી સામાન્ય રીતના એવો ટ્રેન્ડ રહ્યો છે કે અહીંના વિદ્યાર્થીઓ, જેને આપણે સાદી ભાષામાં બ્રેન ટ્રેન, કે વિદેશોમાં જાય છે. એના પરિણામે એવું થાય છે કે કદાચ આપણી સંસ્કૃતિથી પણ દૂર ભાગતો જાય, એને વિઝાનો પણ પ્રશ્ન થાય, આર્થિક રીતના પણ એને બોજો પડે છે. ત્યારે જે નવી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 છે એ અંતર્ગત યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન જે છે એમણે વિશ્વની જે ઉચ્ચ શિક્ષા આપતી જે સંસ્થાઓ છે એના કેમ્પસ અને કાર્યવાહી, એ અંતર્ગત ભારત દેશમાં પણ એ લોકોને કેમ્પસ સ્થાપવા માટેની આપણે લેટર ઓફ ઇન્ટેન્ટ આપેલા છે. સામાન્ય રીતના પ્રશ્ન એવો થાય કે એમને કયા આધારે, તો એમાં પણ આપણે માપદંડો રાખ્યા છે કે એમનું પરિણામ, એણે આપણા નીતિ નિયમોનું પાલન કરેલું છે, એનું મૂલ્યાંકન, એની ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધા ક્રાઇટેરિયાને ધ્યાનમાં લઈ અને એને કેમ્પસ અને કાર્યવાહી ભારત દેશમાં થાય એના માટે અત્યાર સુધીમાં 15 જેટલા લેટર ઓફ ઇન્ટેન્ટ ભારત સરકારે આપ્યા છે.
અને ખૂબ આનંદ સાથે હું કહું કે એમાંથી એક સેન્ટર એક ગુરુગ્રામમાં કદાચ હું ભૂલતો ના હોઉં તો એક સેન્ટર ઓલરેડી સ્થપાઈ ગયું છે અને બાકીના સેન્ટરો પણ પાઇપલાઇનમાં છે. એટલે ટૂંક સમયમાં આવનારા ભવિષ્યમાં વિશ્વ સ્તરની યુનિવર્સિટીઓમાં આપણો વિદ્યાર્થી અહીં રહીને ભણી શકે, જેથી એને આર્થિક બોજો ઓછો થાય, પરિવાર સાથે રહી શકે, વિઝાના પ્રશ્નો ના થાય, આપણી સંસ્કૃતિની ધરોહર સાથે જોડાઈ શકે, એ દિશામાં પણ આપણે પગલાં લીધા છે. એટલે આપણા બાળકોનું સંસ્કાર સાથે જે શિક્ષણ પ્રાપ્ત થાય તેવું આપણે એક લક્ષ્ય રાખીએ છીએ અને સંસ્કારના સિંચન સાથે તે લોકો શિક્ષણ પણ પ્રાપ્ત કરે. હવે વાત કરવી છે કે જ્યારે કોરોનાનો સમયગાળો હતો ત્યારે આપણે જોયું કે ઓનલાઈન શિક્ષણ સૌથી વધારે આપવામાં આવ્યું હતું, કારણ કે બધું જ બંધ હતું એટલા માટે, અને તે સમયગાળા પછી ઓનલાઈન શિક્ષણ વધી પણ ગયું. એટલે મારો સવાલ એ પણ છે કે જે વિદ્યાર્થીઓ છે, શિક્ષકો છે, તેમની વચ્ચે કનેક્શન રહેવું તે કેટલું જરૂરી બની જાય છે, કારણ કે જો ઓનલાઈન શિક્ષણ જ વધુ પડતું આવી જાય છે તો તે લોકો કનેક્ટ નથી કરી શકતા. આપની વાત સાથે હું સંમત છું. આપણી પ્રાચીન શિક્ષણ પરંપરાઓ તમે જુઓ તો હંમેશા ગુરુ અને શિષ્ય વચ્ચે હંમેશા એક બોન્ડિંગ રહેલું છે. ગમે એટલો વિકાસ ઓનલાઈન શિક્ષણ થાય, પરંતુ વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનું જે બોન્ડિંગ છે, હું આપને એક વાત કરું કે બધા જ લોકોને ખ્યાલ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો આ જમાનો છે. પણ લેટ મી ટેલ યુ વન થિંગ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેન નેવર રિપ્લેસ અ હ્યુમન માઇન્ડ. ગમે એટલું એ આગળ આર્ટિફિશિયલ એઆઈ આવે છતાં પણ જે માનવીનું મગજ છે એની સાથે એની તુલના ના થઈ શકે. એટલે આપે કીધું એમ ઓનલાઈન ઇન્ટરનેટ એજ્યુકેશન એ પૂરક થઈ શકે, પરંતુ એ સંપૂર્ણપણે વિદ્યાર્થી અને શિક્ષકનું રિપ્લેસમેન્ટ ક્યારેય ના થઈ શકે. પરંતુ એમાં એનઈપી અંતર્ગત એમાં જરૂર એટલું સુધાર થઈ શકે કે શિક્ષકોએ પોતાની જે ભૂમિકા છે, એની શીખવાડવાની પદ્ધતિ છે, એમાં પણ એણે થોડો ફેરબદલ કરી, અને મેં જેમ શરૂઆતમાં આપે મને પૂછ્યું એમ વિદ્યાર્થીઓના સ્તરે વિદ્યાર્થી બની, બાળક બની અને શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર કરી અને એનું બોન્ડિંગ હંમેશા જળવાઈ રહે એ માટે આપણે એમને તાલીમ પણ 50 કલાકની મેં જેમ કીધું એમ આપીએ છીએ. અને વિદ્યાર્થી અત્યારે ડિજિટલ અને ઇન્ટરનેટ અને ડેટાબેઝ યુગ જે છે, એ ઉપરાંત કોમ્યુનિકેશન અને કોલેબોરેશનનો વિદ્યાર્થીની જરૂર હોય છે, એને એનાલિટિકલ એબિલિટીની જરૂર હોય છે, સ્કિલ ડેવલપમેન્ટની જરૂર હોય છે. ત્યારે આ બધા માટેની જરૂરિયાત એ શિક્ષક એના માટે એને પોતે પણ પ્રશિક્ષિત થવું પડશે, તો જ એ વિદ્યાર્થીની આ જરૂરિયાતો પૂરી કરી શકશે. એટલે એણે પણ ઇન્ટરનેટ ડિજિટલ જમાનામાં, ઓનલાઈન જમાનામાં એણે પોતે પણ કદમ સાથે કદમ મિલાવી અને વર્તમાન વિશ્વમાં એણે પણ પોતાની જાતને એ બીબામાં ઢાળવી પડશે.